હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. હું જાજા પ્રદ્યુમનસિંહ તમારા બધા લોકોનું આજના મારા બ્લોગમાં સ્વાગત કરું છું. અને આજે આપણે આવ્યા છે ગાંધીનગર અને બધા એક મિટિંગમાં આવ્યા હતા. તો બધા લોકો આપણા મિત્ર વર્તુળે કીધું કે હાલો આપણે નજીકમાં જ એક દેવસ્થાન છે જે મહુડી ગામ અહીંથી 30 થી 35 કિલોમીટર, તો આપણે એને દર્શન કરવા આવ્યા છે. તો હું તમને બતાડી કે મહુડી જે એક દેવસ્થાન છે જે વાણિયા લોકોના દેવસ્થાનમાં આવે છે અને બહુ સરસ પ્રાચીન મંદિર છે. તો આપણે એના દર્શન કરશું અને જોશું અહીંયા કઈ રીતના સુખડીનો પ્રસાદ હોય છે. અને કહેવામાં આવે છે કે સુખડીનો પ્રસાદ અહીંયા આપણે જે ધરીએ એ આપણે અહીંને ખતમ કરીને જ જવાનો હોય છે. જો ખતમ કરીએ તો આપણી બધી મનોકામના પૂર્ણ થાય છે, અને જો ખતમ કરતા નથી ઘરે લઈ જઈએ તો એ આપણે કહેવાય કે નુકસાન કરે છે. અને અહીં કોઈ રાત રોકાઈ શકતું નથી, રાત રોકાતું નથી કોઈ. તો આપણે હવે જઈએ મંદિરે, તો વ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે જે બીજા મિત્રો આવે પછી આપણે જઈએ મંદિરમાં દર્શન કરવા. અને ત્યાં એક ઘંટ છે મોટામાં મોટો, તો એના આપણે દર્શન કરશું. અને પ્લસ જે કહેવાય કે આખું સોના જેવું આખું મઢેલું છે મંદિર. તો હું તમને બધું બતાડીશ કે કઈ રીતના મંદિરની આકૃતિ છે અને ક્યાં દેવસ્થાન છે. તો વ્લોગમાં બન્યા રહેજો. થેન્ક યુ. આખા મંદિરનું ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો કે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા પ્લસ રહેવાની અને ભક્તિ ભવન જે સામે જોઈ શકો કે પાર્કિંગ છે અને રહેવાની આખી જે એસી હોલથી લઈને બધા રહેવા માટે સરસ મજાની વ્યવસ્થા અને પાર્કિંગની વ્યવસ્થા છે. અને અહીંયા શૌચાલય, બેસવા માટે ખુરશી, પ્રાર્થના ખંડ અને વાહન. અને આપણે વાં જોઈએ કે વાં સુખડીનો પ્રસાદ ધરવામાં આવશે અને ત્યાંથી આપણે મંદિરે જવાનો રસ્તો છે. તો હવે આપણે જઈએ મંદિરે. આવી ગયા મંદિરના ગ્રાઉન્ડમાં. ને તમે જે કહો કે બાકડાની વ્યવસ્થા છે બેસવાની. અહીં બધા શ્રદ્ધાળુઓ આવી અને પ્રસાદીનો લૂંટ લે છે. અને સરસ મજાનું તમે જોઈ શકો કે અહીંયા કમ્પાઉન્ડમાં બાકડા રાખી અને પ્રસાદી લેતા હોય. તમને આગળ દેખાડી. અહીંયા આગળ આપણે જોઈએ કે બધા લોકો પ્રસાદી લે છે. પ્રસાદી લે છે, મહારાજ આવે છે. આ મંદિર છે અને આ સરસ મજાની પાણીની વ્યવસ્થા છે. અને અહીંયા બધા લોકો પ્રસાદી લે છે અને આ મહારાજ સુખડી લઈને આવે છે. આ બધા ટોટલી અહીંયા સુખડીનો પ્રસાદ ધરી અહીંયા જ બેસીને ખાશે. તો હવે આપણે મંદિરમાં પ્રવેશ કરશું. આ મંદિર છે અને આ ઘંટ છે, તમે જોઈ શકો કેવડો જબરજસ્ત છે. અને અહીં મનોકામના પૂર્ણ કરતા છે. એ ઉપર ચડી અને ઘંટ વગાડવાનો હોય છે. તો આપણે આવી ગયા છે મંદિરે અને તમે જોઈ શકો કે બધો મનોકામ પૂર્ણ કરવા માટે લોકો એક ઘંટ સીડી છે, ઊભી સીડી છે. જો હું આપણે કઈ રીતના ચડવાની હોય અને લોકો ચડે છે ઉપર અને દર્શન કરે છે. મંદિર છે. તમારી મનોકામના પૂરી થાય છે. હા, હરીશભાઈ છે અમારી હારે, ડંકો વગાડી લીધો. હવે આવતા હજી એક વાર વગાડો. હા, વગાડો જોરથી. હા, હવે આવતા રહ્યા. હવે આવતા રહ્યા છે ધીરે ધીરે. નિરાર છે બસ. સીડી બહુ ઓલી છે.
અરે વાહ. બધી મનોકામના પૂરી કરજો બધાની. પેલા અમારી કરજો. હવે આપણે દર્શન કર્યા મંદિરના. તમે જોયું કે સોનેરી મંદિર જે સુવર્ણ મંદિર છે આખું. અંદર ફોટોપાટ મને હતી તો તમને બતાવી દઉં. મેઇન મંદિર છે ઘંટાઘર છે. મોટો ઘંટો છે અને ગ્રાઉન્ડ છે. અને હવે બધા લોકો આપણા ગ્રુપના બધા પ્રસાદી લેવા બેસી ગયા. તો હવે જાય આપણે પ્રસાદી લેવા. પૂરી કરી ગયા હતા આપણે વાત નહીં આવે. હા નહીં. હા રાજુભાઈ વાહ. હા હાલો પૂરી કરી નાખીએ. हाँ वो रमेश भाई है ना, वो महसाना से है। समझ लो हरेशભાઈ. हाँ मैं उधर तो नहीं हूँ, पूरी करो। આ સુવર્ણ મંદિરના આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ અમદાવાદ. ટ્રેન છે 9 વાગ્યાની. તો હવે આપણે જઈએ અમદાવાદ. અમે એને હરીશભાઈ દર્શન કરી લીધા છે. સરસ મજાનું મંદિર. તો બાય બાય, ગુડ બાય, જય માતાજી. તો હવે આપણે ગાડી આવી ગઈ છે. તો હવે જઈએ ગાડીમાં. અહીંથી અમદાવાદને અમદાવાદથી સીધી આપણી ટ્રેન છે 8:25ની પોરબંદર.